હેલો ગાઈસ, તો સ્વાગત છે તમારું અમારા નવા એક મિની વ્લોગમાં. તો ગાઈસ આજે આપણે આવ્યા હતા બગડાણા. તો ગાઈસ જોવા છે બગડાણા બાપા સીતારામનું મંદિર, જેના આપણને દૂરથી જ દર્શન થઈ રહ્યા છે. તો આપણે જઈ રહ્યા છીએ મંદિર તરફ, અને ગાઈસ જોવા છે ત્યાંનો ગેટ, એટલે આપણે જઈ રહ્યા છીએ હવે અંદર. અને જો આ બધા આપણા મિત્રો છે, અને જો આ ભાઈ શું કહે છે. તો ગાઈસ આ ભાઈ તો કીધું તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું, તો તમે પણ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખો. ત્યારબાદ આપણે નીકળી ગયા અંદર મંદિર તરફ જવા, અને આ જો કેવું ડેકોરેશન કરેલું છે. ત્યારબાદ આપણે બધા મિત્રો નીકળી ગયા દર્શન. તો ત્યારબાદ આપણે દર્શન કરી લઈએ કાળભૈરવ દાદાના, અને કાળભૈરવ દાદાના દર્શન કરીને આપણે નીકળી ગયા બજરંગદાસ બાપાના દર્શન કરવા. તો આ છે બજરંગદાસ બાપાનું નીચેનું મંદિર. તો આપણે નીકળી ગયા ત્યાં મંદિરે દર્શન કરવા માટે. તો ગાઈસ આ છે ગાદી મંદિર. અને જો આપણે ત્યારબાદ પાસેથી કરી લીધા દર્શન, અને ત્યારબાદ આપણે નીકળી ગયા નવા મંદિર તરફ જવા. અને જો આ બધા મિત્રો અહીંયા માટે સાંતલા કરી રહ્યા હતા, લાગે છે મોટા પગેજ હોય એવું. આ જો આ ભાઈ બધાને સાંતલા કરી દે છે. અને ત્યારબાદ આપણે નીકળી ગયા નવા મંદિર તરફ, અને ગાઈસ આ છે બજરંગદાસ બાપાનું નવું મંદિર. કોણ કોણ આ નવા મંદિરે આવેલા છે તે જરાક કોમેન્ટમાં લખી દેજો. તો ગાઈસ આવડું છે નવું મંદિર. ત્યારબાદ નીચે દર્શન કરીને આપણે ચડી ગયા બીજા માળે. તો બીજા માળે પણ હનુમાનજીનું મંદિર અને ભગવાન રામનું મંદિર છે. જો ગાઈસ તો અહીંયા છે આ હનુમાનજી, અને આ છે રામ દરબાર. બધા કોમેન્ટમાં જય શ્રી રામ લખીને આવજો. તો આપણે બીજા માળેથી નીચેનો નજારો જોઈએ તો કંઈક આવો અલગ જ દેખાતો હતો. અને ત્યારબાદ નીચે આવીને આ બધા લોકોના ફોટા પડ્યા, અને ત્યારબાદ નીકળી ગયા ભોજનશાળા તરફ. તો આ છે અહીંયાની ભોજનશાળા, અને પબ્લિક જોવો તો પબ્લિક પણ ખૂબ જ હતું. કોઈ અહીંયા પ્રસાદ લીધો છે તે જરા કોમેન્ટમાં બાપા સીતારામ લખી નાખજો. તો જો અહીંયા ખૂબ જ મોટો શેડ બનાવી નાખ્યો છે. અહીંયા રોજનું હજારોની સંખ્યામાં પબ્લિક પ્રસાદ લે છે. તો જો આ છે અહીંયાનું પબ્લિક. અને ત્યારબાદ આપણે બેસી ગયા, અને જો આવવા મળી છે ડીશ. અને ત્યારબાદ આ ભાઈએ ફટાફટ આપણને ડીશ આપી દીધી. અને ત્યારબાદ આવવા મળ્યા લાડવાને ગાંઠિયા, અને તેની સાથે અન્ય સંભારો પણ આવવા લાગ્યો. અને આ જો આ છે શાક. અને જો આ ભાઈ આપણે અને જો ગાઈસ તો આવી ગઈ છે દાળ. અને જો આ ભાઈ કેમ આપે છે દાળ. તો ગાઈસ આ છે અહીંયાની થાળી, પ્રસાદ છે. તો હાલ હવે શરૂ કરી દઈએ જમવાનું. તો ગાઈસ આજ માટે આટલું જ. હવે મળીએ કાલે નવા મિની વ્લોગમાં.